અંકલેશ્વર જીઆઈડીસીમાં પીઆઈ આર.એચ. વાળાના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને પ્રતિબંધિત માદક દ્રવ્યોના વેચાણ કરતા તત્વો સામે નો ડ્રગ ભરૂચ ઝુંબેશ હેઠળ હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જે સારંગપુરમાં લક્ષ્મણનગરમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજો લાવી તેનું વેચાણ કરી રહી છે. જે માહિતીના આધારે પીઆઈ આર.એચ. વાળા અને આર.એ. જાડેજા સાથે મંગલદીપ સોસાયટીમાં મકાન નંબર 324માં દરોડા પાડ્યા હતા, જ્યાં ઘરમાં સર્ચ કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ત્વરિત અસરથી એફએસએલની મોબાઈલ લેબ સાથે બોલાવીને તેમના દ્વારા વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો હોવાથી પુષ્ટિ થતાં પોલીસે ઘરમાંથી 1542 ગ્રામ ગાંજો કિંમત ₹15,420 અને મોબાઈલ કિંમત ₹3,000 મળી ₹18,420નો જથ્થો જપ્ત કરી ગુલશન દેવી રામરૂપ નિરંજન મંડળની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા સુરતના અશ્વિનીનગર વિસ્તારમાંથી કાલુ નામના ઈસમ પાસે વેચાણ કરવા માટે ખરીદ કરી લાવી હતી. તેની નાની પડીકી બનાવી વેચાણ કરી રહી હતી. પોલીસે મહિલા વિરુદ્ધ બીએનએસ કાયદા હેઠળ એનડીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડની તજવીજ શરૂ કરી સુરતના કાલુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા.